નમસ્કાર વકીલ મિત્રો. ઘણા બધા વકીલ મિત્રોના મને ફોન આવે છે કે સાહેબ એઆઈબીની પરીક્ષા અમે પાસ થઈ ગયા, પણ એના પછી અમારે શું કરવું? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. તમારી સાથે જેટલા પણ વિદ્યાર્થીઓએ હમણાં તાજેતરમાં AIB20 પરીક્ષા પાસ કરી હોય તે લોકો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો અને શેર કરજો વધુમાં વધુ. હવે તમે મિત્રો AIB20 પરીક્ષા પાસ થઈ ગયા, ત્યારબાદ તમારે સૌથી પહેલાં તમે જે જગ્યાએ એટલે કે જે પણ કોર્ટમાં તમે પ્રેક્ટિસ કરવા માંગતા હોય ત્યાંનું એક બાર હોય, એટલે લોકલ ત્યાંનું બાર હોય, ત્યાં તમે પ્રમુખ સેક્રેટરીને મળીને ત્યાંની બારની ઓફિસમાં જઈને તમારે સૌથી પહેલાં ત્યાંની રજિસ્ટ્રેશન ફી એટલે કે ત્યાં સભ્ય બનવા માટે એક નોંધણી કરવાની હોય. તે નોંધણી થઈ ગયા બાદ તમે ત્યાંના મેમ્બર બની ગયા કહેવાય. એની સાથે તમને ત્યાં 1/1 વોટ, પછી તમને જોડે ડેક્લેરેશન ફોર્મ પણ તમારે પ્રિન્ટ આઉટ, તમે સભ્ય બન્યા પછી તમે એમાં પ્રમુખ સેક્રેટરીના સહી સિક્કા કરાવીને તમારે એ ડેક્લેરેશન ફોર્મ BCGમાં જમા કરાવવાનું હોય. અમુક જગ્યાએ 1/1 વોટ ત્યાં લઈ લે છે અને એ લોકો એમની રીતે BCGમાં પહોંચાડતા હોય, અને અમુક જગ્યાએ એ વ્યવસ્થા ના હોય તો એ લોકો તમને સહી સિક્કા કરીને આપી દે છે અને તમારે BCGમાં આપી દેવાનું હોય. તો સૌથી પહેલાં હવે જરૂરી એ છે કે ડેક્લેરેશન ફોર્મ અને 1/1 વોટ વહેલી તકે તમે સભ્ય બન્યા બાદ આ બંને પ્રોસેસ ઝડપી પતાવીને BCGમાં સબમિટ કરી દો. આ સૌથી પહેલાં અગત્યનું અને ખાસ નવા વિદ્યાર્થીઓ માટે અગત્યનું પગલું છે, કેમ કે જો તમે આ મેમ્બર બન્યા છો તો તમને ઘણા બધા બીજા લાભ મળશે. હવે મિત્રો, તમે લોકલ બારમાં ત્યાંના સભ્ય બન્યા બાદ આ ડેક્લેરેશન ફોર્મ અને 1/1 વોટ જ્યારે પણ તમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં BCGમાં તમે ફોર્મ આપવા જાઓ ત્યારે જોડે બધા ડોક્યુમેન્ટ તમારી જોડે એક ઝેરોક્સો રાખજો, અને ઝેરોક્સ રાખજો એટલે ID કાર્ડનું ફોર્મ, ગુજરાત વેલફેર ફંડ, લો હેરાલ્ડનું તમારે ત્યાં ફોર્મ ભરવું હોય, બધા ડોક્યુમેન્ટ તમે જોડે હશે ત્યાં તમારે બધા ફોર્મની સાથે તમારે ત્યાં સબમિટ થઈ જશે, એટલે તમારે ધક્કો ના થાય. તો બહાર ગામથી જે વિદ્યાર્થીઓ આવતા હોય તે લોકો આ ખાસ સૂચના મારી ધ્યાનમાં રાખજો, અને ક્યાંય પણ તમને કોઈ પણ મૂંઝવણ હોય કે ક્યાંય પણ માહિતીની જરૂર હોય તો સોશિયલ મીડિયા મારફતે મારો સંપર્ક કરજો. વકીલ એકતા જિંદાબાદ.